મારા જીગરીને ત્યાં બાળકનો જન્મ થયો. 4 અઠવાડિયા પછી એ લાલ ગુમ આંખે મારી પાસે આવ્યો કે દોસ્ત, મારું ટેણિયું રાતે તો સૂતું જ નથી. આની પાછળનું એક સાયન્ટિફિક રીઝન છે. બાળકને 6 થી 8 અઠવાડિયા સુધી બાયોલોજિકલ ક્લોક ડેવલપ થઈ હોતી નથી. એટલે બાળક જ્યારે મમ્મીના પેટમાં હોય છે ત્યારે વર્કિંગ મધર હોય તે આખો દિવસ કામ કરતી હોય. એટલે બાળક પેટમાં એમનિયોટિક ફ્લુઇડની અરાઉન્ડ મસ્ત ઝૂલા જેવી ફિલિંગની સાથે સૂતું હોય છે. અને યાદ છે ને, બાળકની એક્ટિવિટીનો સૌથી વધારે સમય રાત્રે મમ્મી સૂવે ત્યારે બાળકે કિક મારી એમ કરીને આવે છે. આ એક નેચરલ પ્રોસેસ છે કે જે બહાર આવીને પણ એમ જ હોય છે. હવે આમાંથી ચેન્જ કઈ રીતે કરશો? તો દિવસ દરમિયાન બાળકને 2 થી 3 કલાકથી વધારે સૂવા નહીં દઈએ. 2-3 કલાકે ઉઠાડી ફીડ કરાવશું, એક્ટિવિટી કરાવશું, ટમી ટાઈમ જેવી પ્રવૃત્તિ કરશું, એની સાથે રમશું અને બને તેટલું પ્રકાશમાં રાખશું. રાત્રે 8 કે 9 વાગે એટલે બાળકને સ્પંજ કરશું, સિઝન અનુસાર નવડાવશું, ચેન્જ કરશું કપડાં અને સૂવાની તૈયારી કરશું. ધીમે ધીમે બાળકને અંદાજો આવતો જાય છે કે બાળક મમ્મી જ્યારે આ વસ્તુ કરે છે એનો મતલબ કે હવે સૂવાનો સમય થઈ ગયો છે. અને 6 થી 8 અઠવાડિયામાં બાળકની બાયોલોજિકલ ક્લોક આ રીતની સેટ થઈ જાય છે.